છે કે હું ગામે ગામ તાલુકે તાલુકે જ્યાં કોઈ આયોજન કરે ત્યાં જાઉં છું અને ખેડૂતોને માર્ગદર્શન આપું છું। આવો જ એક કાર્યક્રમ તમને સૌને ખબર છે કે ઈટાળી ગામે રાખેલ છે અને બીજો કાર્યક્રમ ધારી તાલુકાના એટલે અમરેલી જિલ્લાના ધાरू તાલુકાના ખીચા ગામે રાખેલ છે। ખેડૂત સાથે થયેલી વાતચીત પ્રથમ આપણે સાંભળી લઈએ અને પછી આગળનો કાર્યક્રમ સમજીએ। કેટલા માણસોનો તૈયાર થયું છે? તો ગોઠવી નાખો, તમે કયો તેથી આવી જાવ। અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું ખીચા ગામ છે ને? હા હા। ક્યારે ગોઠવવું? જ્યારે રવિવાર અનુકૂળતા છે તો મારે અડધે સુધી તો આવવું છે, એ બાજુ ગાડી વાળી લઈશ। નહીં, તમે 30 તારીખ મને આપી દી ને। હા હા, એટલે કામનો ભેહો જો એટલે એવું। તો ખેડૂત મિત્રો, હું આવું છું ત્યાં, એટલે આખો મારો કાર્યક્રમ સમજી લો। 29 તારીખ એટલે 4 દિવસ પછી 29 નવેમ્બર શનિવારે, એટલે આજથી બરાબર 4 દિવસ પછી રાજકોટથી હું જેતપુર, જુનાગઢ, ખડિયા, જામકા થઈને ઈટાળી પહોંચીશ। સાંજે 7 થી 9 નો કાર્યક્રમ છે। એવી જ રીતે ઈટાળી હું રાત્રિ રોકાણ કરીશ અને અમારા કોટડિયા ભાઈઓનો આખો પરિવાર છે એની સાથે ગોષ્ઠી છે ત્યાં રોકાઈશ। અને 30 નવેમ્બરે રવિવારના રોજ હું જામકાથી એટલે ઈટાળીથી ચાપરડા, વિસાવદર, કલસારી, વેકરિયા થઈને હું ધારી પહોંચીશ। તો રસ્તામાં કોઈ અમને મળવું હોય, જેમ કે હું શનિવારે અહીંથી નીકળું એટલે કોઈને કાંઈ પર્સનલ પ્રશ્નો હોય, કોઈને ફાઇલ ચેક કરાવવાની હોય, કોઈને કેસ ચાલુ હોય, કોઈને કેસ કરવાની અભિપ્રાયની જરૂર હોય કે કોઈને કંઈ પર્સનલ બાબતો હોય અને મને મળવું હોય તો રાજકોટથી હું નીકળીશ વહેલી સવારે, જેતપુર, જુનાગઢ, ખડિયા, જામકા થઈને ઈટાળી પહોંચીશ। ઈટાળી પહેલા તમારે મને મળી લેવાનું છે, પછી કોઈએ મને મળવાનું નથી। ત્યાર પછી ત્યાં કાર્યક્રમમાં સાંભળવા માટે તમે મને આવી શકશો શનિવારે ઈટાળી ગામે સાંજે 7 થી 9 માં, જ્યાં જુનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાનું ગામ છે। ખડિયા, જામકા થઈને ઈટાળી આવી શકાય છે। બીજે દિવસે રાત્રિ રોકાણ કર્યા પછી હું વહેલી સવારે નીકળી જઈશ 30 નવેમ્બર રવિવારે, એટલે આજથી 5 દિવસ પછી જામકા, ઈટાળી, ચાપરડા, વિસાવદર, કલસારી, વેકરિયા થઈને હું અમરેલી જિલ્લાના ધારી ગામે પહોંચીશ। ત્યાં સુધીમાં બપોરે 12 વાગ્યા પહેલા કે 1 વાગ્યા સુધીમાં કોઈને કંઈ આવા પ્રશ્નો હોય તો રસ્તામાં મને મળી શકે છે। આ માટેની આપણી સિસ્ટમ એ છે કે કોઈએ મને ફોન કરવાનો નથી, તમારે મને મેસેજ કરવાનો છે। 98 98 10 44 94 ઉપર તમે મને મેસેજ કરી શકો છો। ફરીને 98 98 10 44 94 ઉપર તમે મને મેસેજ કરી શકો છો અને હું તમને એ સ્થળે કેવી રીતે મળવું એનો એક અલગથી ગ્રુપ બનશે, એમાં તમને એડ કરી દઈશ। એમાં મારું લાઈવ લોકેશન નાખીશ, એટલે હું ક્યાં પહોંચ્યો છું એ તમને ખબર પડશે। તમારી નજીક પહોંચું ત્યારે તમે મને ફોન કરી અને કહી શકો છો કે હું આ જગ્યાએ ઊભો છું, એટલે આપણે એ રીતે મળવાનું ગોઠવી નાખ્યું છે। એ તો આખી સિસ્ટમ બનાવેલી છે। આપણે કાર્યક્રમના સ્થળે માત્ર સાંભળવા માટે ભેગા થયા છીએ। કાર્યક્રમના સ્થળે કોઈને વ્યક્તિગત સાંભળી શકાય નહીં, કારણ કે માણસો ટોળે વડે અને ક્લાઉડ હોય એટલે શાંતિથી કોઈની ફાઇલ જોવા દે નહીં કે સાંભળવા દે નહીં। એવી જ રીતે કારણ વગરના પણ માણસો ટોળે ન મળે, એટલા માટે પણ થોડા રિસ્ટ્રિક્શન મૂકવા જરૂરી છે। તો જે લોકોને મને પર્સનલ મળવું છે, પર્સનલ પ્રોબ્લેમ છે તો જ મળજો, અને એમાં કાંઈ અભિપ્રાયની જરૂર છે તો મને મળજો, અને એના માટે યોગદાન રાશિ આપવાની તૈયારી રાખજો। 1500 2000 રૂપિયા એ સામાન્ય યોગદાન રાશિ હોય છે, જે હું આ સેવા કાર્ય પાછળ વાપરતો હોઉં છું। તમને ખબર હશે મારી અનેકવિધ પ્રવૃત્તિઓ છે। તાલીમ કેમ્પના પણ હિસાબો મેં યુટ્યુબમાં મૂકેલા છે, એટલે જોઈ લેજો કે ગયા 9મા તાલીમ કેમ્પની અંદર મહેજ રોકડ રકમ જે છે 22,000 રૂપિયા આવેલી, અને ખર્ચો તો અનેક ગણો હોય છે, એટલે કોઈ એવું ન સમજે કે જે રૂપિયા મળે છે એ બધા નફાના છે કે ભાઈ આટલા માણસો ભેગા થયા અને આટલા રૂપિયા લખે આટલા થયા, એવી બેલેન્સ શીટ ઘણા માણસો માનતા હોય છે, એટલે આટલી ચોખવટ કરવાની। અને જો કોઈ યોગદાન રાશિ ન રાખો તો કારણ વગરના માણસો ટોળે વળે, અને હું 1 મહિને મારા કાર્યક્રમના સ્થળે ન પહોંચી શકું, એટલા માણસો ભેગા ન મળે, એટલા માટે જેને ખરેખર જરૂરિયાત છે એ યોગદાન રાશિ આપે અને સેવાના કાર્યમાં વપરાય। જેમ કે તમે ક્યાંય પણ જાઓ, ધાર્મિક સ્થળે જાઓ, કોઈ પ્રસંગના માનો કે ગૌશાળાના કોઈ કાર્યક્રમમાં જાઓ તો કેમ ત્યાં યથાયોગી ડોનેશન રાશિ આપો છો? કોઈ ધાર્મિક સ્થળે જાઓ, આ તો તમે તમારા માટે થઈને આપવાનું છે કે તમારું કામ થાય છે અને તમે યોગદાન રાશિ આપો છો। એ યોગદાન રાશિ કોઈ બીજા સારા કાર્યમાં ખર્ચ પાછળ હું વાપરતો હોઉં છું। તો યોગદાન રાશિનો હેતુ એ છે, ફરીને કહી દો, કે કારણ વગરના માણસો ટોળે વળે નહીં। કાર્યક્રમના સ્થળે પણ એટલા માટે નથી મળવાનું કે ત્યાં માણસો સાંભળવા દેતા નથી ને સમજવા દેતા નથી, માટે વ્યક્તિગત ફાઇલો જોવી હોય તો આપણે રસ્તામાં જોઈ શકીએ। ઉપરાંત યોગદાન રાશિ જે છે એ જે લોકો તાલીમ કેમ્પમાં આવે છે એને આપણે પૂરેપૂરી રકમ બાદ આપીએ છીએ। 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત બાદ આપીએ છીએ। કોઈ વખતે 1500 રૂપિયા આપ્યા હોય તો બીજી વખત 1500 અને ત્રીજી વખત 1500 જ આપીએ છીએ, અને એની સાથે કોઈ વ્યક્તિ આવે તો એને પણ બાદ આપીએ છીએ। આમ યોગદાન રાશિનો હેતુ એટલો જ છે કે કારણ વગરના માણસો ભેગા ન થાય, બાકી આપણે એને જ પાછા બાદ આપીએ છીએ અને એની સાથે આવેલી વ્યક્તિઓ પાછળ પણ વપરાય છે। તો ફરીને ચોખવટ કરીએ, આ 4 દિવસ પછી 29 નવેમ્બરે રવિવારે રાજકોટથી જેતપુર, જુનાગઢ, ખડિયા, જામકા થઈને હું આગળ જઈશ। ઈટાળી ગામે રાત્રિ રોકાણ કરીશ, ત્યાં કોઈને સાંભળવા આવવું હોય તો સાંજે 7 થી 9 મળી શકે છે। બીજે દિવસે 30 નવેમ્બરે રવિવારે હું જામકા, ઈટાળીથી ચાપડા, વિસાવદર, કલસારી, વેકરિયા અને ધારી પહોંચીશ। ત્યાં સુધીમાં કોઈને મને મળવું હોય તો પર્સનલી મળી શકે છે। કાર્યક્રમ સાંભળવા આવવું હોય તો રવિવારે જેને
ધારી નજીક થતું હોય એ ધારી આવી શકે છે. બપોરે 3 થી 6 ધારીની બાજુમાં ખીચા ગામે કાર્યક્રમ છે. રિટર્નમાં મારે મોડું થઈ જશે એટલે રિટર્નમાં કોઈને હું મળવાનો નથી, એ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાંથી હું સીધો રાજકોટ નીકળીશ. કયા રૂટ ઉપર નીકળીશ એ પણ કહેવાની જરૂર નથી, કારણ કે પછી કોઈનો સમય જ નહીં હોય. અડધી રાત્રે કાંઈ કોઈને મળાય નહીં કે મળી શકાય નહીં. એટલા માટે તમારે કંઈ અગત્યનું હોય તો રસ્તામાં મને મળી શકો છો. આશા રાખું છું કે આટલું માર્ગદર્શન તમને ઉપયોગી થશે. તો આવો 29 નવેમ્બરે શનિવારે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડિયાથી જામકા થઈને ઈટાળી ગામે સાંજે 7 થી 9 અને 30 નવેમ્બરે રવિવારે હું અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામ, ધારી 3 કિલોમીટર થાય છે, ત્યાં બપોરે 2 થી 6 નો કાર્યક્રમ છે કે 3 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થાય એટલે 2 વાગે તમે પહોંચી જજો. અને અનેક ઉપયોગી માહિતી હું ખેડૂતોને આપતો હોઉં છું કાર્યક્રમની અંદર, જેથી કરીને ભવિષ્યમાં ખેડૂતોને તકલીફ જ નહીં. જેમ કે બીમાર ન થવું હોય તો આયુર્વેદના ઘણા બધા એવા ઓહળિયા છે કે આપણા ઘરની અંદર જ હોય છે, એનું જેમ માર્ગદર્શન મળે એવી જ રીતે રેવન્યુમાં એટલું બધું માર્ગદર્શન આપું છું કે જેથી કરીને ખેડૂતોને ભવિષ્યમાં તકલીફ જ ન ઊભી થાય. ભવિષ્યમાં તકલીફ ઊભી થાય મને આવી રીતે રસ્તામાં મળવું પડે એના કરતાં કોઈને મળવું જ ન પડે. એટલું જ નહીં, તમે ઘણા બધા કામ તમારી જાતે કરી શકો એવી અનેકવિધ બાબતોની જાણકારી મળે. એટલા માટે થઈ અને ગામે ગામ હું ચોર માથાની ઘોડે આખા ગુજરાતમાં ફરતો હોઉં છું. કોઈને એમ લાગે આમાં રમણીકભાઈનો સ્વાર્થ હશે તો એમની વિચારધારા મુબારક. હું તો ખેડૂતોના ખરેખર સેવાના અર્થે જ જતો હોઉં છું. બાકી દુનિયા પોતપોતાની રીતે ગમે તેમ વાતું કરે, એ હાથી હાઈલો જતો હોય એને કાંઈ ફેર ન પડે. એટલે તમારે જો કંઈ પર્સનલ કામ હોય તો મને રસ્તામાં મળજો, અને તમારે કાર્યક્રમ સાંભળવા આવવું હોય તો મેં કાર્યક્રમના સ્થળે તમને કીધું ત્યાં મળી શકો છો. તો આવો આપણે મળીએ 29 નવેમ્બરે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઈટાળી ગામે, અને રવિવારે 30 નવેમ્બરે મળીએ ધારી તાલુકાના 3 કિલોમીટર દૂર ખીચા ગામે.